અમદાવાદની પોલીસ ફરી એક વખત વિવાદોમાં આવી ગઈ છે. પોલીસે સામાન્ય માણસ સાથે લુખ્ખાગીરી કરી હોય તેવો એક વિડીયો અત્યારે વાયરલ થયો છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારનો આ વિડીયો હોવાની વાત સામે આવી છે, જેમાં હીરાભાઈ માર્કેટ પાસે બોડી મિલ દિવાન બલ્લુભાઈ રોડ પરનો આ બનાવ છે. વન વેમાં આવતા વ્યક્તિને પોલીસે માર માર્યો. ન્યૂ ક્લોથ માર્કેટ પાસે પોલીસે માર માર્યો હોય તેવી તસવીરો સામે આવી છે. ત્યારે સામાન્ય માણસ પર આ રીતનો બળપ્રયોગ શરમજનક ઘટના છે અને આને લઈને અત્યારે ફિલહાલ તપાસ શરૂ થઈ ચૂકી છે. સંવાદદાતા મિહિર ફોન લાઈન પર આપણી સાથે. મિહિર, પહેલાં તો આ જે તસવીરો જોવા મળી રહી છે ખરેખર દુઃખદાયક છે, કારણ કે પ્રજાનો રક્ષક વારંવાર છેલ્લા થોડા સમયથી એવી ઘટનાઓ ગુજરાતભરમાં બની રહી છે કે રક્ષક જ ભક્ષક બની રહ્યો હોય. ખૂબ નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો છે. મિહિર, ચોક્કસથી જે પ્રમાણે આખી ઘટના અત્યારે બહાર આવી છે અને આ એક જ નહીં પરંતુ આની અગાઉ પણ યુએન મહેતા પાસે આ આખી ઘટના છે તે સામે આવી હતી અને ફરીથી એકવાર આજે જે આ વિડીયો છે તે વાયરલ થયો છે. વિડીયોની જાણ થતા એવી રીતની વાત સામે આવી છે કે જે પ્રમાણે હીરાભાઈ માર્કેટ છે દિવાન બલ્લુભાઈ સ્કૂલ પાસે એનો જે રોડ છે ત્યાંની આ ઘટના છે અને મુખ્યત્વે અત્યારે સવાલો ઘણા બધા ઉભા થાય છે કે માત્ર ને માત્ર રોંગ સાઈડમાં જે માણસ હતો તે આવતો હતો ને નાની મોટી રકઝકથી આખી વાત છે તે ઊભી થઈ હતી. ત્યારબાદ તેમને માર મરાયો અને જે પ્રમાણેનો માર મરાયો ત્યાં વિડીયોમાં દેખાઈ આવે છે કઈ રીતે લાકડી લઈને તે પોલીસ કર્મચારી છે કે સામાન્ય માણસને જે પ્રમાણે મારી રહ્યો છે. એક આખી દાદાગીરી જેવું અત્યારે હાલમાં ઊભું થઈ ગયું છે. અગાઉ યુએન મહેતા, ત્યારબાદ અત્યારે આ અને આજે વહેલી સવારે પણ રાણીપમાં એક અકસ્માત, એટલે રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે અને સમગ્ર જેટલી પણ અત્યાર સુધી બાબતો આવી છે પોલીસની વર્દીમાં ક્યાંક ને ક્યાંક હવે ગુંડા તત્વો દેખાતા હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે. હવે આગળ જે સમગ્ર કાર્યવાહી છે તે પોલીસ દ્વારા આમાં કરવામાં આવશે અને શું આખી વિગત હતી તે પોલીસ દ્વારા જણાવવામાં આવશે. યશ, બિલકુલ. ખૂબ ખૂબ આભાર મિહિર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો તસવીરો આપ સ્પષ્ટપણે જોઈ શકો છો. પોલીસ દ્વારા જે રીતે જાહેરમાં માર મારવામાં આવ્યો છે ખરેખર શરમજનક ઘટના ગણી શકાય. તો આપ નિહાળી રહ્યા છો, એક તરફ પોલીસ જે છે તે સમગ્ર રાજ્યભરમાં આ રીતે વર્તન કરી રહી છે કે જાણે પ્રજાનું શોષણ જ કરવાનું હોય. ખાખી પર સતત દાગ લાગી રહ્યા છે. આ સ્થિતિમાં આપ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ સામાન્ય માણસ પર બળ પ્રયોગ કરવામાં આવ્યો છે. તો પોલીસ દ્વારા ફરી એક વખત ખાખી પર દાગ લગાવવામાં આવ્યો છે અને સામાન્ય માણસ પર લાકડી વડે માર મારવામાં આવ્યો છે. અમદાવાદની આ તસવીર આપને બતાવી રહ્યા છીએ દર્શક મિત્રો કે જ્યાં માર મારવાની આ ઘટના ફરી એક વખત સામે આવી છે અને આ જ પ્રકારે નિર્દોષ પર પોલીસ દ્વારા વારંવાર બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. વન વેમાં આવી રહેલા વ્યક્તિ પર આ રીતે હુમલો કરવામાં આવે તે કેટલું યોગ્ય છે તે સૌથી મોટો સવાલ અત્યારે ફિલહાલ ઉત્પન્ન થઈ રહ્યો છે.